હેલો, ગુડ મોર્નિંગ બાળકો. વેરી ગુડ મોર્નિંગ. દોસ્તો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ એક એવો ટોપિક ભણેલા કે જેની અંદર રાઉલ્ટનો નિયમ, રાઉલ્ટ્સ લો, નોન વોલેટાઇલ સોલ્યુટ ડિઝોલ્વ ઇન વોલેટાઇલ સોલ્વેન્ટ આ શબ્દ છે. એટલે કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ બાષ્પશીલ દ્રાવકમાં ઓગળે ત્યારે તેના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો P10 - P1 P10 એ તેના દ્રાવ્યના મૂળ અંશ મતલબ જેટલો હોય છે. હેલો, ચાલો આટલી ખબર છે આપણને. ત્યાર પછી આપણે એજિયોટ્રોપ એવો વર્ડ એક આવ્યો. એજિયોટ્રોપ એ દ્વિઅંગી મિશ્રણ છે. મતલબ એમાં બે મિનિટ હેલો, ચલો અવાજ આવે છે બચ્ચા લોકો? યસ. કોઈ ડાઉટ લાગે તો તરત જ તમે મિત્રો ઇન્ફોર્મેશન આપશો. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈ રહ્યા છીએ જેનું ખાસ નામ છે ઉત્કલન બિંદુ ઉન્નયન. And in English, elevation in boiling point. દોસ્તો, એલિવેશન નો મીનિંગ શું થાય? ઇન્ક્રીઝ ઇન અ વેપર પ્રેશર, સોરી, ઇન્ક્રીઝ ઇન અ બોઇલિંગ પોઈન્ટ એમ કહેવાય. ઉત્કલન બિંદુ ઉન્નયન નો મતલબ થાય વધારો. સમજો દોસ્તો, સૌથી પહેલા ઉત્કલન બિંદુ જે છે એ બોઇલિંગ પોઈન્ટ, એની ડેફિનેશન શું કહેવાય, વ્યાખ્યા શું કહેવાય? આપણે દેશી વ્યાખ્યાનો જો વાત કરીએ તો આપણને ખબર છે કે જે ટેમ્પરેચર ઉપર લિક્વિડ બોઇલ્ડ થાય એટલે કે પ્રવાહી ઉકળે તે ટેમ્પરેચરને, તે તાપમાનને ઉત્કલન બિંદુ કહે છે. આ ડેફિનેશન આપણે 10th માં ભણ્યા છે. યાદ છે આપણને? આ ડેફિનેશન આપણે 10th માં ભણ્યા છે. એકચ્યુઅલ સાયન્ટિફિકલી જ્યારે આપણે જોઈએ છે ત્યારે જો આ ડેફિનેશન આપણે સમજવી હોય તો આપણે શું કરવું પડે? એક વ્યવસ્થિત રીતે સમજવું પડે કે જે ટેમ્પરેચર ઉપર
vapor pressure of liquid become atmospheric pressure. It is called a boiling point. मतलब જ્યારે બાષ્પ દબાણ એ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને આપણે ઉત્કલન બિંદુ કહીએ છીએ. સપોઝ એક વસ્તુ તમને કહું, ચાલો જુઓ. આ એક બીકર છે, ઓકે. આ બીકરની અંદર આપણને ખબર છે કે આપણે સપોઝ વોટર ફિલ કર્યું છે, ઓકે. હવે આ ઢાંકણ બંધ હોય તો આ વેપર બને. એ વેપર આના ઉપર પ્રેશર લગાવે, હા કે ના? આપણને ખબર છે કે આ એક ઇક્વિલિબ્રિયમ આવે, સંતુલન આવે એટલે આ પ્રોસેસ સ્ટોપ થાય અને જેટલા ગેસ હોય એ પ્રમાણે એ અચળ થઈ જાય અને નીચે લિક્વિડ હોય તો લિક્વિડ પર એક કોન્સ્ટન્ટ થઈ જાય. બટ અહીંયાનું જે પ્રેશર છે એ 1 એટમોસ્ફિયર થાય, મતલબ કેટલું? એક વાતાવરણ જેટલું થાય, 1 બારની આસપાસનું. ત્યારે સમજવાનું કે આ લિક્વિડ શું થાય? ઉકળે છે. મતલબ એ બોઇલિંગ પોઈન્ટ કહેવાય. સિમ્પલ લોજિક સમજજો. તો બોઇલિંગ પોઈન્ટ એને કહેવાય છે કે જ્યારે આનું આ ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર ઉપર તમારું લિક્વિડ શું થાય છે? ઉકળે છે. બટ એ વર્ડ આમ આપણે લોજિકલી ઓકે છે પણ સાયન્ટિફિકલી ઓકે નથી. તો એ શું ફરક છે બંનેમાં, એમાં અને આમાં? જુઓ, આ વેપર પ્રેશર જે સરફેસની ઉપરનું જે વેપર છે એનું પ્રેશર 1 એટમોસ્ફિયર થાય. કેમ 1 એટમોસ્ફિયર? કારણ કે સાહેબ આજુબાજુમાં તો એટમોસ્ફિયર 180 એમ જ છે ને, અથવા તો 1 બાર છે. એટલું જ્યારે આનું પ્રેશર થાય એ એનું ઉત્કલન બિંદુ કહેવાય. ઓકે. તો આ તમારું બોઇલિંગ પોઈન્ટની ડેફિનેશન કહેવાશે. કોઈ શક છે દોસ્તો? શક ના હોવો જોઈએ. હવે સપોઝ હું બીજું બીકર લઉં છું, સેમ કન્ડિશનમાં, સેમ લિક્વિડ ભરેલું, પણ એની અંદર મેં કોઈ સોલ્યુટ નાખ્યો છે, એટલે દ્રાવ્ય ઉમેર્યો છે. સમજો. હવે દ્રાવ્ય ઉમેરવાથી આ બાષ્પ જે છે, વેપર જે છે એ શું થાય છે? વધે છે કે ઘટે છે? ડિક્રીઝ થાય કે ઇન્ક્રીઝ થાય? તમે આન્સર આપશો. સોલ્યુટ જ્યારે એડ કરવામાં આવે તો બાષ્પ એટલે કે વેપર શું થાય? ઇન્ક્રીઝ કે ડિક્રીઝ? ગઈકાલે આપણે ટોપિક ભણ્યા કયો? રાઉલ્ટ્સનો સેકન્ડ લો, જેની અંદર નોન વોલેટાઇલ સોલ્યુટ ડિઝોલ્વ ઇન સોલ્વેન્ટ. ત્યારે આપણને કીધું કે એના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે, ડિક્રીઝ ઇન વેપર પ્રેશર. યાદ છે? યસ સર. તો અહીંયા વેપર ડિક્રીઝ થાય છે અને બહારનું વાતાવરણ 1 એટમોસ્ફિયર છે, હા કે ના? સમજો. હવે અંદર અહીંયા વેપર વધુ હતી, વેપર મોર, અને અહીંયા વેપર લેસ. તો આ વેપર વધારે હતી ને અહીંયા વેપર ઓછી છે. તો આ વેપરને 1 એટમોસ્ફિયર સુધી લઈ જવા માટે તમારે દાખલા તરીકે વોટર હતું તો 100 ડિગ્રી સેલ્સિયસ જોઈતું હતું. તો અહીંયા કેટલું જોઈશે? એનાથી વધારે ટેમ્પરેચર જોઈશે કે ઓછું ટેમ્પરેચર જોઈશે? આપણે શું કરવું છે? આ વેપર છે ને અહીંયા ઓછી હતી આની કમ્પેરિઝનમાં, એટલે આને જો મારે 1 એટમોસ્ફિયર એટલે કે કેટલું? વાતાવરણના દબાણ જેટલું આપણે લઈ જવું હોય તો 100 ડિગ્રી સેલ્સિયસ આપવું પડે છે, ત્યારે આ વોટર ઉકળે છે.
યાદ છે ને બોઇલિંગ પોઈન્ટ. તો મારે અહીંયા વેપર તો ઓછી હતી, તો એ વેપર બધી ટોટલ થઈને 1 એટમોસ્ફિયર જેટલી થાય એના માટે ટેમ્પરેચર આ 100 થી વધુ જોઈએ કે ઓછું જોઈએ? હે, નથી ખ્યાલ આવતો? ફરીથી એકવાર સમજાવું. ચાલો, સિમ્પલ લોજિક સમજો બેટા. આ એક બીકર છે આપણી પાસે, એમાં લિક્વિડ ભર્યું છે. એનો વેપર એટલે કે એનું બાષ્પ વધારે હશે અને આ એક સોલ્યુશન છે, દ્રાવણ છે, એનું બાષ્પ ઓછું હશે. 100% વાત છે. ચલો હવે આ વેપર, સપોઝ હું એમ કહું કે આ તમારું 0.8 હતું, સપોઝ 12 અથવા તો એટમોસ્ફિયર, તો આ કેટલું હશે? 0.6 એટમોસ્ફિયર હશે. હા કે ના? હવે મારે શું કરવું છે? આનું એટમોસ્ફિયર 0.8 થી વધારીને 1 એટમોસ્ફિયર કરવું છે. તો મારે આને ટેમ્પરેચર આપવું જોઈએ કે ન આપવું જોઈએ? હું ટેમ્પરેચર આપું તો અહીંયા વેપર વધે, બાષ્પ વધે. ઓકે, અને અહીંયા બી ટેમ્પરેચર આપવું પડે, તો વેપર આપું તો ટેમ્પરેચર આપું તો વેપર વધે. પણ હવે મારે 0.8 થી 1 એટમોસ્ફિયર બીજું જવું છે અને આમાં 0.6 થી 1 એટમોસ્ફિયર. આ 1 એટમોસ્ફિયર એક એવું સિચ્યુએશન છે કે ત્યાં આગળ જ પ્રવાહી એટલે કે લિક્વિડ એ ઉકળે છે, એટલે એનું બોઇલિંગ પોઈન્ટ કહેવાય છે. તો મને એમ કહો, હવે આ બીકર એ હતું આપણું અને આ બીકર બી છે, તો બીકર એ અને બી માં બી નું ટેમ્પરેચર એ કરતા વધારે હશે કે ઓછું હશે? વધુ જોઈશે. આ તમને ક્લિયર થાય છે? આ તમને ક્લિયર થાય છે? યસ યસ. સપોઝ 101 ડિગ્રી સેલ્સિયસ, સપોઝ મતલબ શું થયો કે તમારે જ્યારે શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બને તો તેનું ઉત્કલન બિંદુ વધે છે. મતલબ શું થયો કે ઇફ વી convert pure solvent to solution, boiling point is increase. કોનો વધારે છે? સોલ્યુશન નો કે સોલ્વેન્ટ નો? સોલ્વેન્ટ નો, સોરી સોલ્યુશન નો. હજુ આ એક ત્રીજું બીકર મૂકું છું, જોજો બેટા. અહીંયા આમાં આપણે સુગર નાખી હતી, અંદર બીકર બી માં સુગર નાખી હતી અને 1 જ ચમચી હતી. અહીંયા 2 ચમચી 2 સ્પૂન સુગર નાખીએ છીએ. હવે શું થશે બેટા? અહીંયા મને એમ કહો છો, હવે શું થાય? આની વેપર ઓર ઘટે. તો 1 એટમોસ્ફિયર કરવા માટે ટેમ્પરેચર અહીંયા 101 જોઈતું હતું, તો અહીંયા મને 102 ડિગ્રી જોઈએ. તો શું થયું? બોઇલિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ. એટલે કન્સન્ટ્રેશન વધે, કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ, બોઇલિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ. અથવા તો સાંદ્રતા વધે તેમ ઉત્કલન બિંદુ વધે છે. તમારે સેન્ટેન્સ લખવું હોય તો તમારી રીતે લખતા રહેવાનું દોસ્તો. કોઈ શક છે? જ્યારે સુક્રોઝનું જલીય દ્રાવણ
આને અંગ્રેજીમાં શું કહેવાય? એક્વાયર્ડ સોલ્યુશન ઓફ સુક્રોઝ નું બાષ્પ દબાણ 373.15 કેલ્વિન તાપમાને 1.013 બાર કરતા કેવું હોય છે? વધુ હોય કે ઓછું હોય? ચલો કોણ કહેશે? એને હું તમને ઇંગ્લિશમાં કહું. વેપર પ્રેશર ઓફ acquired solution of sucrose at 373.15 Kelvin temperature 373.15 Kelvin temperature is dash then 1.013 બાર. હવે અહીંયા તમારે વર્ડ આવે મોર ઓર લેસ. મિત્રો તમે કહેશો ગુજરાતીમાં વધુ અથવા ઓછું? એક એમસીક્યુ બની જાય ને ભાઈ. ગુડ, સરસ સરસ. મોટા ભાગના બાળકોને ખબર પડી કે ભાઈ જો જલીય દ્રાવણ એક્વાયર્ડ સોલ્યુશન વર્ડ છે, એ ઓનલી વોટર હોત તો એનું આટલા ટેમ્પરેચર ઉપર કેટલું હોત? 273 એટલે બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર, તો 1.1013 બાર જ હોત. બટ અહીંયા તો સુક્રોઝ નાખેલું છે, જેવી રીતે સેકન્ડ બીકર કીધું તે એનું આટલા જ ટેમ્પરેચર ઉપર આના કરતા કેવું હોય? ઓછું હોય, એટલે લેસ હોય. હવે કદાચ તમને એવું લાગ્યું કે આ ઓછું હોય તો મારે 1.013 બાર કરવા માટે ટેમ્પરેચર વધારવું પડે, હા કે ના? તો એટલા માટે એનો સોલ્યુશનનું બોઇલિંગ પોઈન્ટ એ આનાથી કેવું મળશે? મને વધારે મળશે. કોઈ શક? નો શક. ચલો ઓકે છો બેટા? યસ. અને આપણને એક ઇમ્પોર્ટન્ટ થિયરી પણ છે, અને આ બધું થિયરીમાં લખવા માટે તમને એક કે બે સેન્ટેન્સ, એક ડેફિનેશન હોય, અને બોઇલિંગ પોઈન્ટ વાળી ખબર પડી. આ બોઇલિંગ પોઈન્ટની ડેફિનેશન છે પહેલી, પછી આ ફિગર છે. ફિગર નહીં આપો તો ચાલશે, પણ આ કીધું ને, આ ફિગર પ્રમાણે રાઇટિંગ છે. એક સેન્ટેન્સ, આ બીજું સેન્ટેન્સ, અને આ ત્રીજું સેન્ટેન્સ. બરોબર છે? થિયરી પાર્ટ એકચ્યુઅલી હવે સ્ટાર્ટ થશે, મતલબ જે રિટર્નમાં લખવો છે તે. ઓકે બેટા? ચલો એક ગ્રાફ પ્લોટ કરીએ છીએ આપણે. થિયરીમાં ગ્રાફ કમ્પલસરી, હાફ માર્ક્સ. વેપર પ્રેશર મતલબ બાષ્પ દબાણ અને તાપમાન શેમાં? કેલ્વિનમાં. શું થશે મિત્રો? જોજો બેટા. હવે તમને એટલી તો ખબર હશે જ કે બેટા તમે એટલું નક્કી કર્યું, વેપર પ્રેશર ઓફ સોલ્વેન્ટ અને વેપર પ્રેશર ઓફ સોલ્યુશન. સોલ્વન્ટ હેઝ મોર, સોલ્યુશન હેઝ લેસ. મતલબ વેપર પ્રેશર એટલે બાષ્પ દબાણ, કે સોલ્વેન્ટ એટલે દ્રાવક માટે કેવું હોય? વધારે, અને દ્રાવણો માટે ઓછું હોય. હા સાચી વાત છે. આપણે એક તો કથા કરી. હવે તમને ખબર છે કે ભાઈ તમે જ્યારે કોઈ પણ બીકરમાં લિક્વિડ ભરેલું હોય
એનું જે વેપર બન્યું એમાં ટેમ્પરેચર વધારો તેમ તેમ વેપર શું થાય? વધે છે. હા કે ના? શું થાય? વેપર વધે છે. અને વેપર વધે તેમ વેપર પ્રેશર વધે. એટલે સીધી વાત છે બેટા, કોઈ ટેમ્પરેચર ઉપર આપણે આનું વેપર પ્રેશર માપ્યું દ્રાવક કનું અને ધીરે ધીરે ટેમ્પરેચર વધાર્યું તો આપણને કેવું મળ્યું દોસ્તો? આમ મળ્યું. ખબર પડી? ચલો, આ થયું મિત્રો કોનું? દ્રાવક, સોલ્વેન્ટ. અને સોલ્યુશનનું જ્યારે મેજર કર્યું તો એનું વેપર પ્રેશર સેમ ટેમ્પરેચર ઉપર કેવું મળ્યું આપણને? ઓછું મળ્યું. થોડો કર્વ બતાવવાનો, લિનિયર બતાવવાની જરૂર નથી. આ સોલ્વેન્ટ, આ સોલ્યુશન. કઈ વાંધો નહીં. ચલો, આ પ્રકારના બે ગ્રાફ આપણને મળ્યા. ચલો, ઓકે દોસ્તો. સામાન્ય કર્વ આવશે દોસ્તો. ચલો, હવે જુઓ, આપણને ખબર હશે કદાચ કે ભાઈ આ બાષ્પ દબાણ જ્યારે અહીંયા હું લખું છું એટલે એક એટીએમ મતલબ એક વાતાવરણ જેટલું થાય છે ત્યારે આ અને આ સાંભળજો દોસ્તો, અહીંયાથી તાપમાન ધીરે ધીરે ઇન્ક્રીઝ કર્યું એટલે વેપર પ્રેશર પણ વધ્યું. આ તમે સોલ્વેન્ટની વાત કરો બેટા, સોલ્વેન્ટ. તો વેપર પ્રેશર ઇન્ક્રીઝ થાય છે અને ઇન્ક્રીઝ થઈ અને આટલે આવ્યું એટલે એક એટમોસ્ફિયર બન્યું. તો એ ટેમ્પરેચરને તમે શું કહેશો? બોઇલિંગ પોઈન્ટ કહેશો. કોનું? શુદ્ધ દ્રાવકનું. T0B. T0B મતલબ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. બોઇલિંગ પોઈન્ટ ઓફ પ્યોર સોલ્વેન્ટ. બોઇલિંગ પોઈન્ટ ઓફ પ્યોર સોલ્વેન્ટ. કોના માટે? T0B. હજુ બેટા આપણે આગળ વધીએ તો અહીંયાથી જ્યારે આમ લંબાવીએ છીએ ત્યારે આ ટેમ્પરેચર ઉપર શું થવાનું છે? TB. મતલબ એને કહેવાય બોઇલિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન, એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ. આ ગ્રાફ બેટા ખબર પડી? આની અંદર તમને ખબર પડે છે TB ઇઝ ગ્રેટર ધેન T0B છે. આવું કેમ? યસ, એની અંદર સોલ્યુટ એડ થયું, દ્રાવકમાં દ્રવ્ય ઉમેરાયું, આથી એનું બોઇલિંગ પોઈન્ટ શું થઈ જાય? વધી જાય છે. જો ગ્રાફ જે છે ને બહુ મસ્તીનો ગ્રાફ છે, તો આપણે એને સરખી રીતે સમજવાનો ટ્રાય કરીએ તો ઓર મજા આવે ને? યસ સર, મને લાગે છે તમને મજા આવી ગઈ હશે. તો બેટા આ બે વચ્ચેનો ડિસ્ટન્સ જે છે, ડિફરન્સ, ડેલ્ટા TB કહું તો ચાલે. એક ફોર્મ્યુલા હું મૂકું છું, થિયરીનો જ પાર્ટ છે આ. ડેલ્ટા TB બરાબર TB માઇનસ T0B. મતલબ ડિફરન્સ ઇન અ બોઇલિંગ પોઈન્ટ. તો વધારે ટેમ્પરેચર હોય એમાંથી ઓછું માઇનસ કરવાનું. ઓકે છો? We take the difference between TB and T0B. It is called the delta TB. Okay, dear students.
ચાલો દોસ્તો, મતલબ હવે તમને એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે આનાથી આપણને થિયરી પાર્ટની અંદર એક ફોર્મ્યુલા મળી ગયું છે. આપણે આગળ વધીએ કે ભાઈ આ થિયરી અહીંયા પૂરી થઈ જાય છે? નહીં. પ્રયોગોથી નક્કી થયું છે કે मंद द्रावण माटे एक्सपेरिमेंट के अकॉर्डिंग हमने प्रूव किया है, हमने तो कुछ नहीं किया, इन्होंने किया है कि भाई ये जो डेल्टा टीबी है इज डायरेक्टली प्रोपोर्शनल टू एम. एम मीन्स व्हाट? मोलालिटी ऑफ सोल्यूशन. लखो अहींया द्रावणनी मोलालिटी. આ પ્રયોગોથી સાબિત થયું છે દોસ્તો. એટલે આપણે કઈ નવું લાવ્યા નથી. મતલબ શું થયો? મેં તમને એક જ વસ્તુ કીધેલી, એક ચમચી ખાંડ નાખેલી હોય, કેટલી? અહીંયા જુઓ, આની અંદર એક ચમચી ખાંડ નાખી હતી, જ્યારે આમાં 2 ચમચી ખાંડ નાખી, એટલે બોઇલિંગ પોઈન્ટમાં, ચલો એક સીધી વાતથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આ બે વચ્ચેનો ડિફરન્સ 1 ડિગ્રીનો કહેવાય. હે? જ્યારે આનો અને આનો ડિફરન્સ 2 ડિગ્રીનો કહેવાય. 102 અને 100. તો આનો મિનિંગ એવો થાય કે ભાઈ 1 ડિગ્રી અને ટેમ્પરેચર જે છે તે જેમ જેમ તમારું સોલ્યુટનું માસ વધે એટલે કન્સન્ટ્રેશન વધે એમ શું થાય છે? બોઇલિંગ પોઈન્ટ પણ વધે છે. અને એક્સપેરિમેન્ટથી આ લોકોએ એનો રિલેશન મોલાલિટી સાથે આપ્યો છે. કોની સાથે આપ્યો છે? વિથ મોલાલિટી. તમને ખબર છે કે ભાઈ જ્યારે આપણે આ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ રિમૂવ કરીએ તો આપણને શું મળે છે? ઇક્વલ ટુ એન્ડ કોન્સ્ટન્ટ ઇન્ટુ એમ. તો બેટા કેબી એટલે શું? અચ્છા, અહીંયા ડેલ્ટા ટીબી એટલે શું? તમને એમ થાય? યસ, એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ. એટલે આપણે લખવાનું ગુજરાતીમાં ઉત્કલન બિંદુમાં વધારો. જે આપણું થિયરીનું હેડિંગ છે ને એ ડેલ્ટા ટીબી છે. ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એમ. આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે. चलो बेटा, केबी क्या है? केबी, यस यस यस. व्हाट इज केबी? केबी ने कहेवाय छे दोस्तों, हाँ, एलिवेशन कॉन्स्टंट. यस, बॉइलिंग पॉइंट एलिवेशन कॉन्स्टंट. गुजराती में कहेवाय उत्कलन बिंदु उन्नयन अचळांक. क्वथनांक अचळांक कीधो छे. जो क्वथनांक गुजराती में आ याद राखवानो. इब्यूलियोस्कोपिक. इब्यूलियोस्कोपिक सपोज वर्ड एवो आव्यो. हाँ, मोलर एलिवेशन कॉन्स्टंट पण कहेवाय छे. मोलर एलिवेशन कॉन्स्टंट એટલે મોલર ઉન્નયન અચળાંક. મોલર ઉન્નયન અચળાંક. ક્વથનાંક અચળાંક. અને ઇંગ્લિશમાં એનો વર્ડ મસ્ત આપ્યો છે. કયો છે? ઇબ્યુલિયોસ્કોપિક. ઇબ્યુલિયોસ્કોપિક વર્ડ યાદ રાખશો. રાખવો પડશે દોસ્તો. चलो, केबी नो यूनिट शू थाय? व्हाट इज द यूनिट ऑफ केबी?
MCQ ઇમ્પોર્ટન્ટ અચળાંક છે સર. યસ યસ યસ. ચાલો આપણે બનાવવાનો ટ્રાય કરીએ. KB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TB અપોન M થાય. ચલો ડેલ્ટા TB નો તો કેલ્વિન છે. અચ્છા મોલાલિટી નો શું થાય? મોલ પર કેજી. હા કે ના? તો ચલો બેટા, તો આ તો કેજી માથે ચડે, કેલ્વિન કિલોગ્રામ પર મોલ. ધીસ ઇઝ ધ યુનિટ. ચલો કેટલા બચ્ચાઓને એનો યુનિટ ખબર પડી? ભાઈ એનો યુનિટ કેટલા બચ્ચાઓને ખબર પડી? કેલ્વિન કિલોગ્રામ પર મોલ. એટલે તમને ફોર્મ્યુલા આવડે તો એકમ આવડી જાય. નાઇસ. હવે what is M? W2 into 1000 divide by M2 into W1. બેટા આપણે આને કેજી માં લેતા હતા, યાદ છે? પણ એને ગ્રામમાં લીધું આ લોકોએ, એટલે 1000 થી એને ડિવાઈડ કર્યા, એટલે ઉપર મલ્ટિપ્લિકેશનમાં આવ્યા. અને તમારી ઈચ્છા હોય કે કિલોગ્રામમાં જ લેવું છે તો 1000 કાઢી નાખવાના. ઓકે, તમારે એમ કઈ નવું કોઈ ફોર્મ્યુલા નથી, સમજજો. હજુ ફરીથી એકવાર બોલું છું, અને હું બોલ્યા પછી પણ તમે મિસ્ટેક કરતા હો છો પાછા. આ કોઈ મોલાલિટીનું નવું સૂત્ર નથી. ઇટ ઇઝ યોર ઓલ્ડેસ્ટ સૂત્ર, કે જેમાં W2 એટલે કે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દર ગુણ્યા દ્રાવકનું વજન ઇન કેજી, એ જ સૂત્ર છે. જો મારે એને ગ્રામમાં ફેરવવું હોય તો મારે શું કરવું પડે? 1000 થી ડિવાઈડ કરવું પડે. ધેન વી કેન યુઝ ઇટ ઇન 1000 ગ્રામ, એન્ડ ધીસ ઇઝ યોર ફાઇનલ ફોર્મ્યુલા. તમારા એની અંદર M2 શોધવાનું બહુ પૂછાય છે દોસ્તો. તો M2 નું ફોર્મ્યુલા શું થાય? ચલો, આ M2 ડિનોમિનેટરમાં છે, છેદમાં છે, તો એ બરાબરની પેલી બાજુ જાય તો અંશમાં આવી ગયું એમ સમજો. તો અહીંયાથી ધક્કો મારે ડેલ્ટા TB ને આ બાજુ લાવવા, જમણી બાજુ, તો એ તળિયે ઝાટક થઈ જાય. તો KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 અપોન ડેલ્ટા TB ઇન્ટુ W1. પણ શેમાં W1? ગ્રામમાં. આ W2 પણ ગ્રામમાં. ચાલો, ક્લિયર થયું કે ન થયું? થવું જોઈએ. જો બેટા શું થયું? મંદ સોલ્યુશન માટે આ ફોર્મूला, थियरी ने एक सिस्टम थी सिक्वेंटली आप लोग याद रखो तो ज्यादा टाइम और शॉर्ट टाइम में ज्यादा टाइम के लिए याद रह जाएगा. ओके, चलो एक दूसरी जो पहली बात, जो पहले तो हमने डेफिनेशन बोला, मतलब व्याख्या की थी. उसके बाद उसके 2-3 पॉइंट लिखे कि कंसंट्रेशन के अकॉर्डिंग क्या फेरफार आ रहा है. फिर उसका ग्राफ प्लॉट किया, तीसरा नंबर आया. ग्राफ के अंदर कौन सा चीज क्या क्या है वो बता दिया. फिर इसके अकॉर्डिंग हमने डेल्टा टीबी का फॉर्मूला लिया. ये डेल्टा टीबी में टीबी T0 भी क्या है. अच्छा, ये क्यों किया? टीबी पहले और T0 भी बाद में क्यों लिखा? क्योंकि टीबी ज्यादा था और ये T0 भी कम था, बस. इसके बाद एक्सपेरिमेंटली प्रूव हुआ है कि भाई सॉल्यूशन जब आपका कैसा होगा, डाइल्यूट, तो उसका डेल्टा टीबी इज डायरेक्टली प्रोपोर्शनल टू एम. एम कौन है? तो मोलालिटी है, वो तो पता है आपको. और फिर डेल्टा टीबी वो भी चेंज इन या तो इंक्रीज इन बॉइलिंग पॉइंट, क्योंकि इंक्रीज हो रहा है ना, चेंज नहीं लिखेंगे, इंक्रीज लिखेंगे. कितना इंक्रीज हुआ? तो टीबी में से T0B को माइनस करो, उतना इंक्रीज हुआ. ओके, चलो फिर आ रहा है डेल्टा टीबी इज इक्वल टू केबी इंटू एम का वैल्यू लिखा. केबी क्या है वो थोड़ा सा इंपॉर्टेंट रहेगा आपके लिए. क्या है केबी? एलिवेशन कांस्टेंट, बॉइलिंग पॉइंट एलिवेशन कांस्टेंट, या तो मोलर एलिवेशन कांस्टेंट. इबिलियोस्कोपिक सपोज पूछा आपको कि भाई वो क्या है, उसका यूनिट बोलो ऐसा करके सीधा, तो इबिलियोस्कोपिक तो आपने कभी सुना ही नहीं, तो
तो उस टाइम यही है आपका एम्बिलिकोस्कोपिक। तो उसका यूनिट हम ऐसे डायरेक्टली नहीं लिखा, उसको हमने सब्जेक्ट बना लिया, सूत्रનો कर्ता બનાવી દઈ। ડેલ્ટા ટીબી अपॉन એમ ના આધારે મોલાલિટીનું ફોર્મ્યુલા છે મોલ अपॉन કેજી, તો કેજી માથે ચડે તો કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર मोल, दिस इज द यूनिट ऑफ केबी। एंड M2 को क्यों हमने सब्जेक्ट बनाया, क्योंकि ऐसे रिएक्शन, ऐसे सॉल्यूशन के दौरान हमें ऐसा बोला जाएगा कि यू डोंट नो विच इज योर सॉल्यूट, फाइंड आउट द सॉल्यूट, बाकी सारी चीज दी होगी। तो उस टाइम आपको सॉल्यूट का मोलर मास फाइंड करना पड़ेगा, मतलब द्राव्यનો આણ્વીય દળ શોધીને અજ્ઞાત દ્રાવ્ય જે હોય એને ઓળખવાની વાત આવશે। ઓકે છો? આર યુ રેડી? નાઇસલી, आई एम सो हैप्पी। एंड अनदर एग्जाम्पल, अनदर फॉर्मूला फॉर दिस इज, इसके लिए एक और एग्जाम्पल है दोस्तों। नवा पेज पर जाऊं छू, तमे लोग आने स्क्रीनशॉट लई लेशो। चलो, KB is equal to R into M1 into TB square upon 1000 डेल्टा वेपर H। चलो सर, ये फॉर्मूला कहाँ से आया? तो ये सीधा उड़ के आया, इसको याद ही रखना है, रिमेंबर इट। देखो दोस्तों, आमा शू है, तमने कदाच एग्जाम्पल पूछाय आनो, टेक्स्टबुक में एग्जाम्पल नहीं, बट आनो पूछाय तो तमे शू कहेशो? आर इज गैस कॉन्स्टंट है, टीबी इज अ बॉइलिंग पॉइंट ऑफ सोल्यूशन, गैस कॉन्स्टंट એટલે વાયુ અચળાંક, M1 એટલે હું? દ્રાવકનું આણ્વીય દળ એટલે કે મોલેક્યુલર માસ, मतलब સોલ્વેન્ટનું મોલેક્યુલર માસ। ડેલ્ટા વેપર H શું થશે? वेपोराइजेशन एंथैल्पी। बेटा ये गैस कांस्टेंट का वैल्यू कितना होगा? 8.314 जूल पर मोल इनटू केल्विन। अगर आपने जूल में चाहिए तो आंसर रेडी, क्योंकि आपकी एंथैल्पी भी आपको जूल में लेनी पड़ेगी, किलो जूल में है तो किलो जूल में लोगे। चलो, यहां पे ये फॉर्मूला कैसे, कहां से, क्यों आया, तो कैसे आया वो नहीं जानना है आपको, कहां से आया वो नहीं जानना है, क्यों आया है वो आपको पता रखना है। ये आपको परेशान करने आया है। कैसे परेशान कर सकता है? इसमें से कोई वैल्यू दी हुई है और आपको पूछा गया केबी का वैल्यू, या केबी दिया हुआ है और आपको ये बॉइलिंग पॉइंट वगैरह दिए है, तो वेपर एच पूछा जाए, मतलब व्हाट? वेपराइजेशन एंथैल्पी ऑफ सॉल्यूशन। तब आपको क्या करना पड़ेगा? ये फॉर्मूला को सीधा यूज करना पड़ेगा। बच्चों, आपको समझ में आ गया हो तो हम एग्जाम्पल नहीं कर रहे हैं, हम दूसरा थियरी कर रहे हैं। आर यू रेडी? और वो थियरी भी इसके जितना ही इंपॉर्टेंट है। डिप्रेशन इन फ्रीजिंग पॉइंट। बेटा, डिप्रेशन का मतलब होता है डिक्रीज इन फ्रीजिंग पॉइंट, और गुजराती में बोला जाता है ठारण बिंदु अवनयन। अवनयन का मतलब होता है घटाडो। क्लियर? तो ठारण बिंदु अवनयन, तो बोलो बेटा, एक आपके पास बॉइलिंग पॉइंट आया और एक आया फ्रीजिंग पॉइंट। देखो, अब आपको शायद कभी कभी क्या होता है कि रट्टा मारना पड़ता है केबी और केबी में। तो ये बी क्यों लिखा होगा, किसी को पता है?
ये बी वर्ड क्यों यूज किया, यहां पे भी बी वर्ड क्यों यूज किया, तो ये बॉइलिंग वर्ड है ना अंग्रेजी, यस, उसकी वजह से ये के बी आ रहा है। इतना आपको समझना है, कोई शक नहीं रखना है। आर यू रेडी दोस्तों? यस। चलो, डेफिनेशन ऑफ फ्रीजिंग पॉइंट। डेफिनेशन ऑफ फ्रीजिंग पॉइंट क्या होता है? बेटा, आपने कभी आइस को ऐसी ट्रे में रखा है? पानी को रखा है, मतलब आइस को तो नहीं रखते ना, पानी को रखते हैं, फिर वो आइस बनता है। अगर आपको पता होना चाहिए कि वाटर का फ्रीजिंग पॉइंट, ये फ्रीजिंग पॉइंट धारण बिंदु कितना है? किसी को नहीं पता? એટલે ઠારણ બિંદુ ખબર નથી તમને પાણીનું? અવાજ આવે છે? બહુ લેટ અવાજ જતો લાગે છે બેટા। આ 0 ડિગ્રી સેલ્સિયસ છે, એબ્સોલ્યુટલી રાइट। तो फ्रीजिंग पॉइंट ऑफ वॉटर इज 0 डिग्री सेल्सियस આપણે બધા જાણીએ છે, અને એટલે બરફ બને છે। તો બેટા આ 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર તમે પાણીને લઈ જાવ તો શું થાય? તમે એમ કહેશો બરફ બની જાય, તો એ વાત બિલકુલ ખોટી। 0 डिग्री सेल्सियस आ पानी आ ट्रे में भरेलू होय ने बेटा, ए बरफ बनवानुं शरू थाय, अने ए टेम्परेचर ऊपर ज्यारे तमे पकड़ो एने तो थोड़ो थोड़ो बरफ होय ने थोड़ू थोड़ू पाणी होय, एटले एवुं आपणे एम कहीए छे के त्यां आगळ ए बे वच्चे शुं होय? संतुलन रचायेलुं होय। कोनी कोनी वच्चे? डायनेमिक इक्विलिब्रियम। between what? solid and liquid। मतलब आपे कहीए छे घन अने प्रवाही वच्चे कयुं संतुलन? गतिशील संतुलन। એટલે તમને એક સાદું એક્ઝામ્પલ, 0 ડિગ્રી સેલ્સિયસે બરફ બનતો જ નથી, બનવાની શરૂઆત થાય, અને 0 થી પછી -1 થાય ને એટલે બરફ બની જાય। એટલે 0 પર શું હોય? તો બંને ઇક્વિલિબ્રિયમમાં જ હોય, મતલબ બંને સંતુલનમાં હોય। કોણ કોણ? બરફ અને પાણી। કોઈ શક હોવો જોઈએ નહીં। चलो, क्लियर है वस्तु? डायनामिक का मतलब पता है दोस्तों? गतिशील। अरे यार, आप भूल गए। आप लोगों को हमने बताया था कि जब ये वेपर है, सपोज वेपर में अच्छे से समझ में आएगा इसीलिए मैं बता रहा हूं। पहले 2, 3, 5, 10 पार्टिकल, 20, 50, 100 पार्टिकल हो गए इधर, तो यहां से वहां जाना और वहां से यहां आना, ये प्रोसेस चल रही है, लेकिन नंबर ऑफ वेपर इज 100, इज कांस्टेंट। कांस्टेंट है, हमें लग रहा है कि इसमें कोई इफेक्ट नहीं हो रहा है, फिर भी अंदर से तो ये रिएक्शन चालू है, इट इज कंटिन्यूअस रिएक्शन। तो इसीलिए ये डायनेमिक इक्विलिब्रियम बोला जाता है, कि जिसमें
रिएक्टेंट को प्रोडक्ट में और प्रोडक्ट को रिएक्टेंट में कन्वर्जन चालू ही रहता है। दूसरा सेंटेंस ये है, वेपर प्रेशर ऑफ सॉलिड एंड लिक्विड आर सेम एट फ्रीजिंग पॉइंट। मतलब बेटा ठारण बिंदु दरमियान तमारा घन अने प्रवाहीना बाष्प दबाण पण सरखा होय। समझ पड़े छे? एना बंनेना बाष्प दबाण पण केवा होय? सरखा होय, कारण के बंने इक्विलिब्रियम में छे। हवे शुं थाय? જ્યારે તમે સમજો બેટા એ પાણી હતું તમારી પાસે, આ પાણી હતું, એને બરફ બનાવવાનો ટ્રાય કરો છો અને એ પાણી સાથે તમે શુગર નાખેલી છે સપોઝ, અને એને ઠરવાનો ટ્રાય કરો છો, તો મને એમ કહો કે આ દરમિયાન તમારો સોલિડ અને લિક્વિડ બંને છે તો બંનેના બાષ્પ દબાણ તો સરખા છે, વેપર પ્રેશર આર ઇક્વલ। અહીંયા પણ તમારા સોલિડ અને લિક્વિડ છે તો એના વેપર પ્રેશર ઇક્વલ છે, પણ અહીંયા એકલું શું હતું? લિક્વિડ પહેલા, અને અહીંયા સોરી લિક્વિડ, અને એના સાથે સોલિડ બન્યું। અહીંયા તો લિક્વિડ હતું, પછી ધીરે ધીરે સોલિડ બન્યું, પણ એમાં પાછો સોલિડ નાખ્યો। સોલ્યુશન બનાવવાનું હોય ને ત્યારે આપણે સોલિડ નાખીએ છીએ, ઘન એટલે કે ખાંડ નાખી વધારાની, તો શું થયું? સોલિડનું વેપર પ્રેશર ઘટ્યું। સીધી વાત, તમને ખબર છે કે જ્યારે તમારા સોલ્યુશનની અંદર તમે શું કરો છો? સોલ્યુટ એડ કરો એટલે કે દ્રાવ્ય ઉમેરો તો બાષ્પ દબાણ ઘટે છે, હે? તો એ બાષ્પ દબાણ ઘટ્યું કોનું? યસ, સોલ્યુશનનું। આ આખા સોલ્યુશનનું બાષ્પ દબાણ ઘટ્યું, અને એ ઘટીને બંને સરખું થાય ત્યારે આપણે નીચા તાપમાને ઘન એટલે કે ટેમ્પરેચર જેમ જેમ ઘટાડો એમ એમ એ સોલિડના વેપર પ્રેશર જેટલું થાય। આથી તમારું ફ્રીઝિંગ પોઈન્ટ જે છે એ શું થાય છે? ડિક્રીઝ થાય છે। ઓલવેઝ યાદ રાખો, સપોઝ તમને કોઈ એમ પૂછે કે તમે પ્યોર સોલ્વેન્ટમાંથી સોલ્યુશન બનાવો તો બોઇલિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થાય, પ્યોર સોલ્વેન્ટમાંથી સોલ્યુશન બનાવો તો ફ્રીઝિંગ પોઈન્ટ ડિક્રીઝ થાય। ગુજરાતીમાં શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બનાવો તો ઉત્કલન બિંદુ વધે અને ઠારણ બિંદુ ઘટે। ઓકે, આ કોમન એક સેન્ટેન્સમાં પણ તમે એને નોટ ડાઉન કરી શકશો। એટલે તમારે લખવા માટે બહુ ઇઝી થઈ જાય, ધ્યાન ઉપર આવી જાય તમને। બાષ્પ દબાણ અને તાપમાન શેમાં? તો કેલ્વિનમાં। ઓકે બેટા, ચાલો હવે શું થાય છે આમાં કે તમે જેમ જેમ શું કર્યું, આ તમે એક દ્રાવક લીધો, સોલ્વેન્ટ પ્યોર, અને એના તમે શું શોધ્યા? ગ્રાફમાં જેમ જેમ ટેમ્પરેચર ડિક્રીઝ કરો છો બેટા, આ લેફ્ટ ટુ રાઈટ આવે છે, એમ આ ગ્રાફ આમથી આમ આવે, તેમ તેમ વેપર પ્રેશર શું થાય છે? ડિક્રીઝ થાય છે। થયું કે નહીં? અને એ જ ગ્રાફ આપણે કોના માટે લઈએ છીએ? સોલ્યુશન, દ્રાવણ માટે। તો પણ એ ગ્રાફ તમને કેવો મળ્યો? યસ, દ્રાવક જે છે ને, દ્રાવક આ ટેમ્પરેચર ઉપર ઠરે છે, જોજો ફ્રીઝ થાય છે આ ટેમ્પરેચર ઉપર, જ્યારે તમારું દ્રાવણ જે છે ને
આ ટેમ્પરેચર ઉપર ઠરે છે. ઠરવું એટલે ફ્રીઝ થવું. ઓકે, તો બેટા આ તમારું આ જે છે દ્રાવક, તો હું એને T0F કહી શકું? બોલો દોસ્તો. અને આ T0 નહીં, TF કહી શકું? જોજો તમે, આ જમણી બાજુ વાળાને T0F, કારણ કે સોલ્વેન્ટનું ઠારણ બિંદુ છે. આ બેને જોડી દીધા છે દોસ્તો, સમજ્યા? અને આ બેનો ડિફરન્સ જે છે તે ડેલ્ટા TF આપણને મળે છે. ડેલ્ટા TF. તો તમે મને કહેશો ડેલ્ટા TF માં T0F એટલે શું? ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ પ્યોર સોલ્વેન્ટ. શુદ્ધ દ્રાવકનું શું ભાઈ? ઠારણ બિંદુ. શુદ્ધ દ્રાવકનું ઠારણ બિંદુ. અને TF બરાબર ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન, મતલબ દ્રાવણનું ઠારણ બિંદુ. ચલો, ડેલ્ટા TF બરાબર ડિક્રીઝ થાય છે ને, depression in freezing point is equal to T0F minus TF. ચલો, માને છે લોકો? માનવું જ પડે સાહેબ, હું કરીએ બીજું અમે. અને પાછું આપણે અહીં એક શબ્દ વાપરી શકીએ ને, પ્રયોગો પરથી નક્કી થયું છે ડેલ્ટા TF ચલે છે એમ. શું મિનિંગ થાય ડેલ્ટા TF નો? અચ્છા, આ તો બંને હારું સેમ જ ફોર્મ્યુલા આવ્યું ને, અને એ જ છે આપણું રહસ્ય આ બંનેનું. અહીંયા હું લખું KF ઇન્ટુ M, તો ડેલ્ટા TF શું છે? M શું છે? મોલાલિટી ઓફ સોલ્યુશન, દ્રાવણનું મોલાલિટી. KF શું છે? મોલર ડિપ્રેશન કોન્સ્ટન્ટ. શું છે વર્ડ? મોલર ડિપ્રેશન કોન્સ્ટન્ટ. ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ. અથવા તો બીજો ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન કોન્સ્ટન્ટ. આ બધાનો મિનિંગ સેમ થાય. આ બધા ઇંગ્લિશ વર્ડ્સ છે. જો આપણે ગુજરાતી વર્ડ સમજવા હોય તો મોલર અવનયન અચળાંક, ઠારણ બિંદુ અવનયન અચળાંક, બે જ શબ્દો છે. ચલો, એનો એકમ શું થાય? સેમ થાય, કેલ્વિન કિલોગ્રામ પર મોલ. હે કે અલગ થાય દોસ્તો? સેમ થાય કે અલગ થાય? સેમ જ થાય સર. એમાં કેટલું પૂછ કરશો તમે? શું કરું ભાઈ, આદત પડી ગઈ છે. KF ઇન્ટુ, ચલો અહીંયા ફોર્મ્યુલા લખું છું, W2 ગ્રામમાં ગુણ્યા 1000 ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1 ગ્રામમાં. કોઈ શક છે બાળકો? અને M2 શોધવાનો કીધો હોય, KF into W2 1000 divided by delta TF
into W1 in gram. ચાલો આ આઈ થિંક તમે સમજી ગયા હશો. ક્લિયર છે બેટા કે નથી? અને એક ફોર્મ્યુલા બીજું પણ જેવી રીતે પેલું આપણે KB નું લખેલું સેમ ટુ સેમ KF બરાબર કયું ફોર્મ્યુલા હતું? R ઇન્ટુ M1 ઇન્ટુ TB સ્ક્વેર હતું ને, તો અહીંયા લખવાનું TF સ્ક્વેર અપોન 1000 મલ્ટીપ્લાય ડેલ્ટા ફુસ H. વોટ ઇઝ ડેલ્ટા ફુસ? ફ્યુઝન. સમજો બેટા, બોઇલિંગ પોઈન્ટમાં તમારું શું થાય? સોલિડમાંથી નહીં, લિક્વિડમાંથી વેપર બને, એટલે વેપર લખ્યું તો આપણે. અને ફ્રીઝિંગ પોઈન્ટમાં તમારું ફ્યુઝ થઈ શકે. સોલિડમાંથી અરે લિક્વિડમાંથી સોલિડ બને છે ને, એટલા માટે. તો બોથ ફોર્મ્યુલાસ આર ઓલમોસ્ટ ઇક્વલ ઓર યુઝ ઓફ બોથ ફોર્મ્યુલાસ are also same, but you must remember that for freezing point it is F and for boiling point it is B. Can you understand? દોસ્તો આ થિયરી બે ભેગી કદી નહીં પૂછાય. સિંગલ થિયરી પૂછાય એ પાસ્ટમાં એટલે ભૂતકાળમાં 4 માર્ક્સ સુધી પૂછાઈ ગયેલી છે અને ફૂલ થિયરી તમારે લખવાની થાય. ખ્યાલ આવે છે? 3 માર્ક્સમાં હોય અને તમે કદાચ છેલ્લું ફોર્મ્યુલા ના લખો તો પણ ચાલે, પણ તમારે એને પણ લખી તો નાખવાનું જ આપણી એક્ઝામ વગેરે હોય એમાં. બરોબર છે? એટલે તમારા એક્ઝામ્પલ ફોર્મ્યુલાના આધારે કદાચ આવે, જે આ KF વાળું છેલ્લું લખ્યું તેના આધારે, તો પણ તમને સારી રીતે યુ કેન અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધેટ, કે તમે એમાં કન્ફ્યુઝ ના થાવ, નહીં તો તમે ફ્યુઝ થઈ જશો. હા, યસ. તો રેડી છો દોસ્તો? તમે લોકો જો તૈયાર હોય તો આપણે આના એક્ઝામ્પલ કરી લઈએ અને પછી છેલ્લો એક ટોપિક બચશે એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ આફ્ટર in new year we are taking your lecture. Okay, day after tomorrow, but not tomorrow. खुशी हुई? खुशी आई? चलो હવે આપણે એક્ઝામ્પલ ચાલુ કરીએ. એક્ઝામ્પલ નંબર 2.7 છે. કોયડો દરેક બાળક પાસે પોતાની બુક હશે જ. એક્ઝામ્પલ ગણતી વખતે આપણે એમાં રેકમ વાંચવાની થાય. 18 ગ્રામ ગ્લુકોઝ બેટા C6H12O6 ગ્લુકોઝનું વજન આપ્યું છે 18 ગ્રામ, તો આપણે એને W2 કહી શકીએ દોસ્તો. W2 કહી શકીએ. Yes sir, is dissolved in 1 kg of water. W1 solvent 1 kg કહી શકીએ દોસ્તો. in the soap span. ચાલો, at the what temperature will water boiled? મતલબ બેટા તમારે શું ફાઇન્ડ કરવું છે તમે મને કહેશો? કયા ટેમ્પરેચર ઉપર વોટર બોઇલ્ડ થાય? મતલબ યુ વોન્ટ ટુ યુઝ હિયર, યુ વોન્ટ ટુ ફાઇન્ડ હિયર TB ઓર T0B. ટેલ મી. તમે કહેશો દોસ્તો. મેં તમારી પાસે 2 ઓપ્શન રાખ્યા છે. તમારે TB ફાઇન્ડ કરવું છે કે T0B ફાઇન્ડ કરવું છે? યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આપણે TB જ જોવો છે,
T0B એ તો ફિક્સ જ હોય ભાઈ. T0B કેટલો છે? 373.15 કેલ્વિન. યાદ આવ્યો? એ કોમન જ હોય. અને બીજું KB ફોર વોટર ઇઝ, આ વેલ્યુ તમને ઈચ્છા હોય તો યાદ રાખી લેશો, કદાચ ન આપી તો કામ લાગે. વોટર માટે KB અને KC યાદ રાખી લેવાનું. ચાલો ઓકે બેટા, આટલું બધું આપણને આપ્યું હોય તો તમે કયું ફોર્મ્યુલા વાપરશો? ડેલ્ટા TB is equal to KB into W2 into 1000, યાદ છે? upon M2 into W1. કોઈ શક છે બેટા? નથી સર. જોજો દોસ્તો, આમાં બે ફોર્મ્યુલા યુઝ કરવા પડે આપણે. હા, 0.52 W2 ની વેલ્યુ 18 છે અને આ 1000 છે. અરે M2 તો શોધવાનો બાકી જ રહી ગયો. M2 એટલે ગ્લુકોઝ નું મોલેક્યુલર માસ. 12 6 જા 72 plus 12 plus 6 96 is equal to 180 gram per mole. So we can use here 180. चलो बेटा, W1 यहाँ पे हमें ग्राम में लेना है क्योंकि हमने 1000 लिया है. तो अगर हम इच्छते हैं तो इसको 1000 ग्राम कर देते हैं ना. चलो ये कैंसल हो जाएगा, ये 18 टेंजा हो जाएगा. तो आई थिंक वी गॉट हियर डेल्टा TB is equal to 0.052. क्या है आंसर? 0.052 केल्विन. ओके, चलो अब अगर हमको पूछा गया है नॉट डेल्टा TB, वी वांट TB, तो बीजू कयु फॉर्मूला है बेटा? यू कैन गिव द फॉर्मूला बाय ओपन योर माइक. वेरी गुड. TB minus T0B is equal to this. तो बेटा आपको क्या फाइंड करना है? TB. तो डेल्टा TB प्लस T0B. શું થયું અહીંયા? તમારો ડેલ્ટા TB ને TB ને આપણે સબ્જેક્ટ બનાવીએ તો T0B પેલી બાજુ જાય તો માઇનસ નો પ્લસ થઈ જાય. चलो आ वैल्यू है 0.052 प्लस 273 नहीं 373.15. चलो विच आंसर यू विल गेट हियर? वेरी नाइस, 373.202 केल्विन. કેટલા બાળકોને આન્સર આવે છે? कर रहा हूं व्यवस्था स्क्रीन की. हाँ दोस्तों, वेट. वेट बेटा.
एक मिनट है बेटा। दोस्तों आंसर तमारो तमने मળી ગયો છે 373.202 કેલ્વિન यस और नॉट यस तो હવે એક્ઝામ્પલ 2.8 કરતા થાવ જ્યાર સુધી સ્ક્રીન સેટઅપ ન થાય ત્યાર સુધી फॉर्मूला याद होय तो आपने इजीली एग्जाम्पल आवड़ी जशे दोस्तों। શું આપ્યું છે વેલ્યુ ત્યાં તમને? શું આપ્યું છે વેલ્યુ ત્યાં તમને? બોઇલિંગ પોઈન્ટ जवाब आ गयो बेटा? जवाब आ गयो बेटा? શું છે એની અંદર જુઓ ડાટા પ્રિપેર કરીએ કેમ કે અત્યારે હાલ નેટવર્કનો થોડો ઇશ્યુ આવી રહ્યો છે એટલે સ્ક્રીન શેર નથી કરી શકતો। देखो એનો ક્વેશ્ચન રીડ કરું છું। ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ ઇઝ ધીસ मतलब આ આપ્યું છે તમને શું છે T0B આપ્યું છે તમને શું છે T0B શું છે આ T0B एक मिनट अवाज कपाय है दोस्तों? हेलो अवाज क्लीन आवे छे के कपाय छे?
હા એટલે શું આવે છે સારો અવાજ? હા એ આવે છે તો અવાજ. ચલો હવે અવાજ આવે છે બરોબર? યસ. સ્ક્રીન જે છે ને બેટા, સ્ક્રીન અત્યારે હાલ શેર કરવા જાઉં છું પણ શેર થતી નથી. પણ તમે હું કહું એ રીતે કરો. બેન્ઝીનનું આપણને બોઇલિંગ પોઈન્ટ આપ્યું છે એટલે T0B છે. when 1.80 gram of non-volatile solute was dissolved, મતલબ આ શું છે W2 લખ્યું, in 90 gram of benzene W1, કારણ કે આ સોલ્વેન્ટ છે, દ્રાવક. the boiling point is raised to 354.11 કેલ્વિન. આ શું આપ્યું? બોઇલિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થઈને આટલું થયું, મતલબ TB. This is the value of TB. આ શેનું છે? TB. કેલ્ક્યુલેટ ધ મોલર માસ ઓફ ધ સોલ્યુટ, મતલબ કેપિટલ M ફાઇન્ડ કરવો છે. કટ જ થાય છે. હેલો હેલો ભાઈ, ખબર પડી? ભાઈ